નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. સાચો પ્રેમ એટલે શું? આ સ્ટોરી વાંચીને આંખમાં આંસુ ન આવે તો કહેજો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. હોસ્પિટલની ઘડિયાળમાં સવારના અંદાજે 8 વાગ્યા હશે. હજુ તો હોસ્પિટલમાં ડૉક્ટરોનો પ્રવેશ થવાનો પણ બાકી હતો, પરંતુ પોતાના હાથની આંગળી ઉપર લીધેલા ટાંકા કાઢવા માટે એક દાદા વેઇટિંગ રૂમમાં બેઠા હતા. ડૉક્ટર તો હજુ આવ્યા ન હતા, પરંતુ ત્યાં હાજર ડ્યુટી કરી રહેલી નર્સ થોડી વ્યસ્ત હતી. થોડો સમય થાય અને દાદા ઘડિયાળમાં જોવા માંડે. 2-5 વખત આવું કર્યું. પછી દાદાએ નર્સ પાસે આવીને કહ્યું કે તે પોતે ઉતાવળમાં છે, આથી બને તેટલું જલ્દી તેને ટાંકા નીકળી જાય તો વધુ સારું. નર્સે તેના કેસની વિગત જોઈ. આંગળીમાં જે જગ્યાએ ટાંકા લીધા હતા તે તપાસી અને ડૉક્ટરને જાણ કરી. ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી. હવે તો ડૉક્ટરની પણ સૂચના મળી ગયા હોવાથી નર્સે કહ્યું, ચલો દાદા, હું તમારા ટાંકા કાઢી નાખું છું. નર્સે દાદાને ટેબલ પર સુવડાવી અને પછી પૂછ્યું કે દાદા, તમારે ઉતાવળનું કારણ હું જાણી શકું કે નહીં? શું તમારે કોઈ બીજા ડૉક્ટરની ત્યાં અપોઇન્ટમેન્ટ છે કે પછી કોઈ બીજું કોઈ કારણ છે? દાદાએ જવાબ આપતા કહ્યું, ના રે ના, મારે કોઈને ત્યાં અપોઇન્ટમેન્ટ નથી. મારી પત્ની અહીં નજીકની હોસ્પિટલમાં દાખલ કરેલ છે. એની સાથે મારે નાસ્તો કરવાનો બાકી છે, અને હા, મારો નાસ્તો કરવાનો સમય પણ વીતી રહ્યો છે. નર્સે સહેજ સ્માઇલ કરી. દાદાએ પોતાની વાતમાં ઉમેરો કરતાં કહ્યું કે છેલ્લા 5 વર્ષથી દરરોજ સવારે અંદાજે 8:30 વાગે તેની સાથે જ નાસ્તો કરવાનો એટલે કરવાનો જ. છેલ્લા 5 વર્ષથી આ ક્રમને અતૂટ જાળવી રાખ્યો છે, અને તે પણ છેલ્લા 5 વર્ષથી ત્યાં હોસ્પિટલમાં જ દાખલ થયેલી છે. 5 વર્ષથી? આશ્ચર્ય સાથે નર્સે પૂછ્યું, એમને શું થયું છે? દાદાએ જવાબ આપતા કહ્યું, એને અલ્ઝાઇમર થયો છે. જવાબ આપતા દાદાનો અવાજ બિલકુલ પણ ખરડાયો નહીં. હવે નર્સ અને આ બધી વાત ખબર પડવાથી મોટા પર લાગણીના ભાવ સાથે પોતે ટાંકા કાઢવાની શરૂઆત કરી. એમાં ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી રહેવાયું નહીં, અને થોડું દુઃખ થયું હશે માટે સિસકારો નીકળી ગયો. એટલે દાદાનું ધ્યાન બીજે દોરવા માટે નર્સે ફરીથી વાત શરૂ કરી. નર્સે કહ્યું, દાદા, તમને એક સવાલ પૂછવાનું મન થાય છે. જો તમે મોડા પડી જશો તો શું તમારી પત્ની તમને વળશે કે પછી તમારી ચિંતા કરતા હશે? દાદા લગભગ 10-20 સેકન્ડ માટે તો નર્સની સામે જ જોવા લાગ્યા. પછી જવાબ આપતા કહ્યું કે ના, એ મને જરા પણ વળશે નહીં. કારણ એવું છે કે જ્યારથી તેને હોસ્પિટલમાં દાખલ કરી છે, એટલે કે છેલ્લા 5 વર્ષથી સંપૂર્ણપણે તેની યાદશક્તિ બચી જ નથી. એ ત્યાં હાજર કોઈને નથી ઓળખતી, અને ત્યાં સુધી કે તે મને પણ નથી ઓળખતી. નર્સને આ વાત સાંભળીને ખૂબ જ આશ્ચર્ય પણ થયું, અને તે પોતે એકદમ અચરજ પામી ગઈ. એનાથી રહેવાયું નહીં, અને દાદાને ફરી પાછો એક સવાલ કરી નાખ્યો, જેમાં પૂછ્યું કે દાદા, તમને જે વ્યક્તિ ઓળખતી સુદ્ધા નથી, એના માટે તમે છેલ્લા 5 વર્ષથી દરરોજ જાઓ છો? તમે તેની આટલી બધી સંભાળ લો છો, પરંતુ એ વ્યક્તિ તો ખબર પણ નથી કે તમે કોણ છો, તો પછી આ બધું શું કામ? દાદાએ થોડું સ્માઇલ કરી અને પછી નર્સે ને જવાબ આપતા કહ્યું, બેટા, એ નથી જાણતી કે હું કોણ છું, પરંતુ મને તો બિલકુલ સારી રીતે ખબર છે કે એ વ્યક્તિ કોણ છે. આ પછી જે દાદા બોલ્યા
તે સાંભળીને ખરેખર નર્સના આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. દાદાએ કહ્યું કે બેટા, સાચો પ્રેમ એટલે સામેવાળી વ્યક્તિ જે રીતે છે તે જ રીતે તેનો સંપૂર્ણપણે સ્વીકાર. તેનું જે પણ કાંઈ અસ્તિત્વ છે તેના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર. એમાં જે હતું, જે છે કે જે ભવિષ્યમાં હશે અને કદાચ ભવિષ્યમાં કંઈ નહીં હોય તો પણ તેનો સ્વીકાર. આજે નર્સને ખૂબ જ મોટી વાત સમજવા મળી હતી કે સાચો પ્રેમ એટલે આખરી શું. ખરેખર આ સ્ટોરી જો તમને પસંદ આવી હોય તો દરેક લોકો સુધી પહોંચાડવા માટે દરેક ગ્રુપમાં શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.